મિત્રો, ગણેશ ચતુર્થીમાં દરેક વ્યક્તિ ચોથના દિવસે ભગવાન ગણેશજીની પોતાના ઘરે સ્થાપના કરતા હોય છે અને સ્થાપનાનો લોકોને મનમાં હોય છે કે અમારે કેટલા વાગે ગણેશજીની સ્થાપના કરવી જોઈએ. હવે સ્થાપનાને લઈને ચોઘડિયા પ્રમાણે પણ મુહૂર્ત ઘણા કાઢતા હોય છે અને હોરા પ્રમાણે પણ કાઢતા હોય છે. પણ હું પ્રફુલ્લ પંડ્યા હંમેશા હોરાને વિશેષ મહત્વ આપું છું, કેમ કે શાસ્ત્રમાં હોરાનું વિશેષ મહત્વ છે. તો ગણેશ સ્થાપના તમારે જ્યારે ચતુર્થીના દિવસે કરવી હોય તો તમારો હોરા પ્રમાણે સમય શ્રેષ્ઠ કયો છે. સવારના 6:24 માંડી સવારે 8:30ની જે હોરા છે, જેમાં બુધ અને ચંદ્રની હોરા છે જે શુભ છે. ત્યારબાદ સવારે 9:32 થી સવારે 10:35 ગુરુની હોરા. ત્યાર પછી મધ્યાહનકાલે એટલે બપોરે 12:41 થી માંડી અને 3 બપોરના 3:49 સુધીનું જે છે શુક્ર બુધ ચંદ્રની હોરા આ પણ શુભ છે. સાયંકાળનો સમય સાંજના 4:52 થી માંડી અને સાંજના 5:55 સુધીનો સમય ગુરુ હોરા અને છેલ્લી સાંજના 7:55 થી માંડીને 8:52 શુક્રની હોરા છે. તો આ હોરામાં આપ ગણેશજીની સ્થાપના કરજો. જય ભગવાન.